ભાભી હા ઓફર છે, પિઝા ખાશો તો મંગાવ. ના પિઝા નથી ખાવા. બર્ગર. ના બધી વાતમાં હું ના ના કરો છો? તમે શું કરો બતાડો કામ. અરે હું અરે ઓનલાઈન વાહ. શોપિંગ જોઉં છું તારા માટે ને મારા માટે કપડાં કેવા મસ્ત છે. હા તો કેવું મસ્ત છે ભાભી. લેવું છે તારે? ઓનલાઈન મને નથી ગમતું. મેં તમને પહેલા જ કીધું હતું કે મને તો છે ને હું દુકાનમાં જાઉં, ખુદ રૂબરૂ જોઉં, 1-2 વાર પહેરું, 1-2 ફોટા પાડું, પછી એમ થાય કે ના ના હવે સારું છે તો હું લઉં. હેતલ હું જોઉં છું તારા નખરા નથી વધી ગયા? તમને એવું કેમ લાગે છે? તો ઓનલાઈન આટલા સારા કપડાં છે, આટલી સારી પેટર્ન છે અને તું નખરા કરે છે. ઓનલાઈન મને ઓનલાઈનમાં ઇન્ટરેસ્ટ જ નથી. પહેલેથી હું ઓફલાઈન લાઈફ જીવવા વાળી માણસ છું. અચ્છા મને છે ને એક વાત યાદ આવી. કઈ વાત? હું છે ને કાલે પાણીપુરી ખાવા ગઈ હતી ને ત્યાં રસ્તામાં એક શોપ જોઈ હતી. પાણીપુરીમાં જ તમારું હોય બધું. અરે સાંભળ તો ખરી. શું છે પણ? હું પાણીપુરી ખાવા ગઈ હતી ને ત્યાં રસ્તામાં એક મેં શોરૂમ જોયો હતો. ત્યાં છે ને આપણી સાઈઝના કપડાં અને બહુ જ વેરાયટી હતી. સિરિયસલી? હા તો હું શું કહું છું આપણે બે જવું છે શોપિંગ કરવા? હા તો કેમ નહીં, ચલો ને જઈએ. ચાલ તું આવે છે ને સાથે? હું તો આવીશ જ ને, પણ હું શું કહું છું, આ ભાઈ પાસેથી પૈસા તો મંગાવો. એનું તો ફિકર કેમ કરે છે? એમનું એટીએમ કાર્ડ છે ને. એ જ તે. ચાલ તું જલ્દી રેડી થઈ જા, આપણે જઈએ છે. આમ જો ભાભી એક વાત કહું, ક્યારેક ક્યારેક હું વિચાર કરતી હોઉં, કાશ આ સાગરે ભાઈ યાર આઉટ ઓફ કન્ટ્રી ગયા હોત ને તો સારું હતું. તમારી જેમ મારે જલસા રોજના બે ધનાધન. આ તમે કેવા જલસા કરો છે? આ ભાઈ આઉટ ઓફ કન્ટ્રી છે એમાં તમારે તો કઈ કહેવાનો આઈફોન છે ને નવો 16 હા ભાઈ મોકલાવ્યો છે ને. હા તો તું કહેતી હોય તો મારા દેવરજીને પણ મોકલી દઉં હું out હવે of તમારા country. દેવર હું મને આઈફોન અપાવવાના હતા. એને તો સારો ડ્રેસ લેવા જવાનું કહું તો એ ક્યારેક તો આમ એવી વાતો કરી દે ને કે વાત જ નહીં પૂછો યાર. તો મારા દેવર માતા આવું બોલે છે? ના ના ભાભી, જો મને ખબર છે કે પૈસા તમારે આપવાના છે શોપિંગ માટે. મારા ક્યુટ ભાભીજી. મસ્કા મારવાનું બંધ કર, જઈએ હવે. બેસો ને, હજી શું વાર છે? આ તમારે બહુ ઉતાવળ છે નહીં? ઘરની બહાર તડકો જોયો કેવો તડકો, એની કરતા મસ્ત શાંતિથી એસીમાં ઘડીક બેઠા છો તો બેસો. અચ્છા અને ત્યાં પછી સેલ પૂરો થઈ જશે તો? તો આપણે ક્યાં પૈસાની ઉપાધિ છે? સેલ પૂરો થઈ જાય તો મોલમાં જતા રહીશું. નહીં આપણે આજે જ જવું છે. અમને જ તે કીધું ને તને ઓફલાઈન શોપિંગ ગમે છે. હા તો જવું છે, પણ ત્યાં ન ગમ્યું તો પછી તમે છે ને પછી દર વખતે ઉતાવળ કરાવો છો. હેતલ આજે હું ઉતાવળ નહીં કરું. આજે આપણે બેવ જણના આપણે બેવ જણ એકદમ શાંતિથી શોપિંગ કરશું. ઠીક છે? ઠીક છે. અને એમ જો દોસ્તી તો છે જ ને, એ અરે કામ કરી લેશે. એ તો કરી જ લેશે ને. આપણી બીક જ એવી છે આ ઘરમાં. આપણે આવીને ત્યાં ઘર આમ જો ચોખ્ખું ચણક જેવું થઈ જાય. એટલે જ તો કહું છું આપણે શોપિંગ કરી આવીએ. અને હા આવતી વખતે છે ને ભેલ અને પાણીપુરી ખાઈને આવશે. શું કહે છે? પાણીપુરી તો હું નહીં ખાઉં. તને છે ને બહુ નખરા છે. તમે પાણીપુરી ખાજો, હું પિઝા ખાઈશ. ઠીક છે ચાલ પહેલા જઈએ તો ખરી. મને ગુસ્સો આવી જશે. ચલો આપણે શોપિંગ, મારું મૂડ ઓફ થઈ જશે. ચલો શોપિંગ કરવા જઈએ. ચલો ફટાફટ. ઠીક છે ચલો. હા હાલો મૂડ ઓફ કર્યા વગર ચાલો ફટાફટ. એ ભગવાન. ચાલો. ભાભી હા હું શું કહું છું, બોલ ને. આપણે છે ને ત્યાં ટીના, તમે બે જણ્યું ક્યાં જાવ છો? લે આ દોહલી પાછું જતી વખતે આપણે ટોક્યા. આમ કોઈ બહાર જતું હોય ને તો પાછળથી ટોકાઈ નહીં, ખબર પડે? તો પછી જરાક મને પૂછીને જાતા હો તો મારે જે મગાવવું હોય એ હું મગાવી શકું ને. અરે ડોહલી આ ઉંમરે તને શું જોઈએ છે અને કેટલી વાર કીધું છે અમે કશે જતા હોય તો અમને ટોક્યા ના કર. કેટલી વાર સમજાવવાનું. આ ડોશીનો અવાજ ખુલી ગયો જોઈ. ચા ના. પીવડાવી કે નહીં એટલા માટે. મારે કાંઈ જોતું નથી. ખાલી આવતી વખતે છે ને 10 રૂપિયાના કેળા લેતા આવજો ને. મારે ગુરુવારનો અપવાસ છે આજે. તો ઉપવાસ નિર્જરા કરી દેવાના. હવે કેરા અત્યારે કેટલા મોંઘા છે. હવે તારે કેરાએ ખાવા જ પાછા અમે કેરાએ લઈને આવ્યા. 10 રૂપિયાના 3 મળે છે, મને થઈ રહે તો. હેતલ તારા માટે થઈને હવે અમારા 10 રૂપિયા ખર્ચવાના. પણ મારી પાસે પૈસા ક્યાં છે? મને કમા. કોણ દે? જા ઘરના કચરા પોતા કરવા જાઓ, આપી દેશે કોકનું કોક 2 બટકા રોટલા અને કેળા. તમારી પાસે પૈસા ક્યાંથી આવે છે? એટલે હવે તું સવાલ જવાબ કરીશ અમને? હા. અને અમારે તને હવે હિસાબે આપવાના કે અમારી પાસે પૈસા ક્યાંથી આવે છે, અમે શું કરીએ છીએ શું નહીં. એમ નથી કેતી. તમે મને કમાવા જવાનું કહો ને એટલે હું પૂછું કે તમે ક્યાં કમાવા જાવ છો કે રૂપિયા આવે છે? સાંભળો, આ તમારે છે ને સવાલ જવાબ કરવાની જરાય જરૂર નથી, સમજ્યા? અને ભૂખ લાગી હોય ને
રાતનો ભાત પડ્યો છે, રોટલી પડી છે, એ ખાઈ લેજે. કેળા બેડા લાવવાનો અમારી પાસે ટાઈમ નથી. મારે અપ્પા છે, ગુરુવારનો અપ્પા છે એટલે કહું છું. તો ભૂખી મરવા દો, ભૂખી મરવા દો. લોકો નિર્જરા ઉપવાસ પણ કરે છે, ખબર છે ને? તો મારાથી નથી થતા. તો પછી કોણ કહે છે ઉપવાસ રાખવાનું તને? જીવું છું ને ત્યાં સુધી મેં રાખવાનું પણ લીધું તું. હેતલ, આનું શું કરું હવે? ઉપવાસ રાખીને બેઠી છે ખરેખર. હું છે ને આનાથી બહુ કંટાળી ગઈ છું. તું એકલી કંટાળી છે, હું પણ કંટાળી છું. આ તું મરી જાય ને તો આની લાશને તો અગ્નિ દાય નો આપો, કૂતરાને ખવડાવ. બિચારા કૂતરાને પુણ્ય મળશે. કૂતરાને ખવડાવેલું આપણને આડું આવશે ક્યાંક ને ક્યાંક. તો તમારી ભાભી હોય તમારી માં માટે આવું જ વિચાર. તમે છે ને પિયર સુધી ના જતા હો. અને અમારા પિયર લોકોની વાત તારે કરવાની જરૂર નથી ડોલી. અમે તને અહીંયા રાખીએ છે ને, ખવડાય છે ને, 2 ટાઈમનું ખાવાનું મળે છે ને, પિયર સુધી કેમ જઈશ? જેદી તમારી ભાભીઓ આને તો ખરેખર હવે જેદી તમારી ભાભીઓ તમારી માં હારે આવું કરશે ને ત્યારે મારી કિંમત થાય. હમણાં નહીં. ડોલી બસ કર. ઓ માં, મારો હાથ. નાટક કેટલું કરે છે આ ડોલી. શું કરું હું આને? એક નંબરની નોટંકી છે. ખાલી હાથ પકડો તેમાં તેનો હાથ ભાંગી ગયો. હવે કહેશે કે મારાથી કામ નથી થતા, મારાથી વાસણ નહીં ધોવાય. ખવાશે તો ખરું ને એ હાથે. આને છે ને 1-2 ઝાપટ મેલીને જ જાય એટલે ઘરની બહાર ન નીકળે ને, આપણને કોઈની વાતુંય ન કરે. સમજ્યા તમે? જો ડોલી, એક વાત સાંભળી લે. અત્યારે અમે જઈએ છે, અમે આવીને ત્યાં સુધી કોઈ બહાનું નહીં છે કે મારા હાથ દુખતા હતા ને આ દુખતા હતા. વાસણ ઉટકાઈને રાખજે. પણ તે હવે મયડી નાખ્યો તો કેમ વાસણ ઘસું? હાથ મળ્યો છે, તોડ્યો નથી. હાથ હજુ સલામત છે ને. જો પડી જાય છે. ડોલીના કેટલા નાટક છે હેતલ, મારાથી તો નથી સહન થતું. બહુ નાટક કરે છે, બહુ નાટક કરે છે. આની જેવી નાટકબાજ અત્યાર સુધીમાં મેં ક્યારેય કોઈ દિવસ કોઈને નથી જોઈ. અને તો છે ને, અને તો અરે હેતલ, જો આવે છે ને આની ઉપર પકડો તો ભાભી, આનું ગળું પકડી દઉં. સાંભળ. આની પાછળ શું કામ ટાઈમ બગાડે છે? આપણો સેલ છે, એ પતી જશે. છોડ આને. આપણે અરે આ મરી જાય તો કાયમિક માટેનો સેલ થઈ જાય આપણા ઘરમાં. તો 2 ધોળી હાડીઓ લેતા આવશો પહેરવા. એ કેટલી હદ સુધી તમે નીચે પડશો હવે? એમ નથી કેતી. હું મરી જાય તો તમારે પહેરવી પડશે ને એટલે કહું છું. DJ એની વગાડશું. ચિંતા નહીં કરની, અમે જોઈ લેશું અમારું. અમારે સફેદ સાડી પહેરવી છે કે સૂટ સલવાર પહેરવીને ડાન્સ કરવો છે, અમે જોઈ લેશું. અમારી મરજી, બરાબર? હારું. અને છે ને અમે આવીએ ને ત્યાં સુધી બધા ઘરના કામ થઈ જવા જોઈએ, નકર મારી નાખીશ. પછી ચલો હેતલ, તો તારું પછી પોલીસ લઈ જાય તમને. હે ભગવાન.